ગઈકાલે બીએલઓ શિક્ષકના આપઘાતનો મામલો સામે આવ્યા બાદમાં શિક્ષકોમાં ભારે નારાજગી જોવા મળી છે। બીએલઓ શિક્ષકોને જે વધારાની કામગીરી સોંપવામાં આવી છે જેનાથી તે માનસિક તણાવમાં આવી રહ્યો હોવાની ફરિયાદો ઉઠી રહી છે। તો સાથે જ કોડીનારમાં આપઘાત કરનાર બીએલઓ શિક્ષકે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે એસઆઈઆરની કામગીરીના ભારણના કારણે તેણે આ પગલું ભર્યું છે। જો કે શિક્ષકના આપઘાત બાદ ગીર સોમનાથના શિક્ષકોએ બીએલઓની કામગીરીથી દૂર થઈ રહ્યા છે અને આ મામલે હવે રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે। શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામમાં ફરજ બજાવતા શિક્ષક અને બીએલઓ અરવિંદ વાઢેરે ગઈકાલે સવારે આત્મહત્યા કરી લીધી હતી। તેમણે પોતાના વતન દેવડી ખાતે માનસિક તણાવ અને ઉપલી કચેરીના કામના દબાણના લીધે ફાંસો ખાઈ લીધો અને જીવન ટૂંકાવ્યું હતું। મૃતકે આત્મહત્યા કરતા પહેલાં પોતાની પત્નીને સંબોધીને એક સુસાઇડ નોટ લખી હતી અને આ નોટમાં તેમણે ઉપલી કચેરીની એસઆઈઆરની કામગીરી અને તેના ભારે દબાણના કારણે થાકી ગયા હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો। આ ઘટનાથી શિક્ષણ વિભાગમાં સતત કામગીરીના ભાર અને તણાવની શિક્ષક વર્ગ પર થતી અસર અંગે ગંભીર પ્રશ્નો પણ ઊભા થયા હતા, જેને લઈને રાજ્યના તમામ બીએલઓ કર્મચારી આજે ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર પણ કરવાના છે। તેવામાં ગીર સોમનાથના ઉનામાં પ્રાંત કચેરીએ બીએલઓ શિક્ષકોએ ઉગ્ર રજૂઆત કરી અને પોતાની પર જે કામનું ભારણ આવી રહ્યું છે તે ઓછું થાય તે અંગે પોતાની માંગ પણ મૂકી હતી અને પ્રાંત કચેરીએ જ્યારે શિક્ષકો પહોંચ્યા હતા ત્યારે શિક્ષકો શું કહી રહ્યા છે તેમને પણ સાંભળીએ। બરોબર, કોઈ મેન્ટલી પ્રેશરમાં આ પાડી દે છે, બરોબર, કોઈ શરમ લેનાર કે અધિકારીઓ છે આપણે એક શિક્ષકની શોભે એવું વર્તન કરીએ એના માટે સારી વાતો કરે છે, બરોબર, બધા હા પાડી દે છે। ફરી પાછા ઓફિસમાં બેઠા બેઠા ફોન કર્યા કરે અહીંથી। હું તાલુકા પંચાયતમાં બોલું, હું મામલતદારમાંથી બોલું, હું નગરપાલિકામાંથી બોલું છું, બરોબર, કેટલી કામગીરી ક્યાં પહોંચી છે, બરોબર, તમે બેઠા બેઠા કરો છો કામગીરી, બરોબર, તો કમસે કમ જેટલા ફોન કરવા વાળા રાખે છે, બરોબર, કરે કમસે કમ હેલ્પમાં મૂકો। બીજી વસ્તુ એમડીએમ અલગ છે, આશા વર્કર અલગ છે, આંગણવાડી અલગ છે, તો હું બીએલઓ ને અલગ કેડર ન થઈ શકે? 60,000 કે 70,000 જેટલા બીએલઓ છે એટલી રોજગારી ઊભી થાય। એવી રજૂઆતો કેમ નથી થતી કે આપણે બીએલઓ ની કેડર પણ અલગ ઊભી, શિક્ષકોને જ કામ માટે હેરાન કરવાના? મોટા ભાગના અત્યારે 80% શિક્ષકોને નાખી દીધા। હું અમારું કામ નથી કરવાનું? અત્યારે આ સાહેબે વાત કરી છે, બરોબર, કે ઓઆરએફ એફએલએન છે, બરોબર, હમણાં ગુણોત્સવ આવીને ઉભો રહેશે, 27 તારીખે ઓડિટ છે। અત્યારે સ્ટાફમાં અંદરો અંદર એટલા સંઘર્ષો છે કે તમે તો આવતા નથી, ભણાવતા નથી, તમે કોઈ ઓન ડ્યુટી નો ઓર્ડર કરતા નથી, બરોબર। આચાર્ય એવું કહે છે સારા છે શિક્ષકો, અમારા જ છે એટલે કહેતા નથી, બરોબર, પણ કમસે કમ એને તો થાય ને કે તમે બીજા સ્ટાફને જે બીએલઓ નથી, જે નથી સમજી શકતા એને તો કમસે કમ એવું જ છે કે તમે મજા કરો છો। મજા કેવી? સવારે 7 વાગે બરોબર થી કામ કરી, આમ તો હું લગભગ આ બધા મારા સર્કલમાં જે બધાને ખબર છે રાતે 1 વાગ્યાથી ઓનલાઈન ચાલુ કરું, બરોબર, 7 વાગ્યા સુધી, 7 વાગ્યાથી પાછા ગામે પહોંચી જઈએ, રાતે 10:30 આવીએ છીએ। અમે બંને જણાનો બીએલઓ ઓર્ડર છે, અમારી વ્યક્તિગત સમસ્યા નથી, બધાની પ્રશ્ન છે। પછી ત્રીજો, મેં તે રીતે રજૂઆત કરી હતી, તમે તમારા બીએલઓ ના ઓર્ડર કરવા માટે ચૂંટણી કાર્ડ જ ચેન્જ કરી દીધા। મારી વાઈફનું ચૂંટણી કાર્ડ અમે છે બીજા બ્લોકમાં ચેન્જ કરી દીધું, દિવ્યેશભાઈનું સેન્જલિયામાં ચેન્જ કર્યું, બનાસકાંઠાનું છે રાજપરામાં નાખી દીધું, ભાલકાથી ભાલપરાથી રાજપરા, એવું કોને પૂછીને કીધું? અમે સુધારવાની રજૂઆતો કરીએ, તન ફોન કરીએ છીએ, ફોર્મ ભરીએ છીએ, ઓનલાઈન કરીએ, ત્યારે તમે કઈ નથી કરતા, તો અત્યારે કેમ પૂછ્યા વગર બદલાવી નાખ્યા? એ તો કોર્ટ મેટર થાય ને સાહેબ, કોર્ટમાં જવું ખરેખર બદલાવી નાખ્યા છે, કઈ બદલાવી જ સંસ્થાનો કર્મચારી છું, બરોબર, એટલે મારી શાળા છે પક્ષમાં જ આવે। બીજી વસ્તુ એટલી બધી કામગીરી કરે છે, બરોબર, તો અમને શું મળવાનું છે? અમારે અપેક્ષા નથી, પણ ફોર્માલિટી ખાતર એવું કઈ જાહેર કર્યું છે કે ભાઈ વળતર આપશે, વળતર રજાઓ આપશે। અત્યારે 18 કલાક કામ કરે છે એટલે 3 ગણું કામ છે, તો 3 ગણી રજાઓ મળશે અમને। 7 ફેબ્રુઆરી ચાલુ થયું એસઆઈ, ત્યાંથી દિવાળી પહેલા ચાલુ થયું છે, બરોબર, ઈ તો કોઈ નામ જ નથી લીધું। બીજું કેટલા બીમાર પડી ગયા છે, બરોબર, હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા છે। આ બાબતને લઈને આપ સાહેબશ્રી ઉપર લેવલે રજૂઆત કરી અને બીએલઓ તરીકે જે કંઈ શિક્ષકોને નિમવામાં આવ્યા છે એની જગ્યાએ કોઈ બીજી કેડર અથવા તો ગામમાં બેરોજગાર વ્યક્તિઓ ઝાઝા બધી છે, બરાબર, એમને આપવામાં આવે બીએલઓની કામગીરી।
તો એને રોજગારી મળી રહી અને બીએલઓ છે શિક્ષક એ શિક્ષણનું કામ કરી શકે. ઘણા આપણા મીડિયાના મિત્રો છે, હું તો મીડિયાના મિત્રો છે એમને રજૂઆત કરું છું કે સરની કામગીરીમાં સર ખોવાઈ ગયા. બરાબર, આવા જે કંઈ મીમ્સ ને ચાલુ થયા છે એ યોગ્ય નથી. બરાબર, એટલે મીડિયાના મિત્રો પણ એ ધ્યાન આપે. સરની કામગીરી સરની માટે, અમે સ્કૂલ ખુલી નથી ને વેકેશન નથી ખુલ્યું ત્યારથી અમારી માટે પરિપત્ર ઘણા હોય. બરાબર, આ કરો અને તાત્કાલિક અસરથી જ બધું દેવાનું ઓન ધ સ્પોટ અમારા પેસેન્ટર માટે, એટલે કે એને ઉપર લેવલે કે ભાઈ જલ્દી આપો. અત્યારે આ સોશિયલ મીડિયા છે, અત્યારે આ વોટ્સએપના માધ્યમ છે, ઓનલાઈનને કારણે તાત્કાલિક પરિપત્ર આવે છે, હાલો જલ્દી માહિતી આપો. આપણે આપણા કામમાં હું જણાવે તરત માહિતી આપવાની. ટોટલિંગ આંકડાકીય માહિતી, બીજી કોઈ માહિતી તાત્કાલિક અસરથી શિક્ષક પાસેથી માંગવામાં આવે. એક બાજુ ORF ચાલે, એક બાજુ FLN નું ચાલે, એક બાજુ ભણાવવાનું ચાલે, તો ક્યાં ક્યાં થવું. બરાબર, અને હજુ બધી આ શિક્ષકો BLO છે કામ કરે છે સાહેબ, અને આપ પણ આ બાબતને લઈને વાકેફ છો કે શિક્ષક તરીકે કામ કર્યું છે એટલે ખૂબ જ વાકેફ છો. કારણ કે શિક્ષક જે છે એ બીકણ બિલાડી જેવું હોય. બરાબર, અમે જ્યારે હાઈસ્કૂલમાં ભણતા ત્યારે અમારા સાહેબ એવું કહેતા કે શિક્ષક એટલે કેવો કે ભાઈ ઢીલું ઢીલું ધોતું વીલું વીલું મોં એ રખે ને તમે શિક્ષક હો. બરાબર, હાઈસ્કૂલમાં શિક્ષક અત્યારે છે. બરાબર, આ સાહેબ અમને આવું બોલતા અને કહેતા ખરેખર શિક્ષક આવો હોય બીકણ. એટલે એને એવું થાય કે અમને પ્રાંતમાંથી કહો, અમને TPOમાંથી અથવા અમને મામલતદારમાંથી આવું કીધું છે એટલે ધ્રુજવા માંડે. બરાબર, એમાં ખાસ કરીને બહેનો. બરાબર, ઘરે ઊંચા અવાજે ઘરવાળાએ કીધું હોય તો એ ત્યાં જ રડવા માંડી હોય. બરાબર, તો આમાં તો સાહેબ કે ભાઈ અમે તો ઓલા ઘરવાળાને કામ કરતું મૂકે ને એ કરવા લાગવું પડે. બરાબર, એટલે બધાને સાહેબ. રાઠોડ કિશોરસિંહ જેમુભા, શૈક્ષિક મહાસંઘ જિલ્લા સંગઠન મંત્રી ગીર સોમનાથ. આજે આવેદન આપવામાં આવ્યું છે પ્રાંત અધિકારીમાં, ક્યાં ક્યાં મુદ્દાઓને લઈને આવેદન આપવામાં આવ્યું છે, શું કહેશો? આજે શિક્ષકોના અને ખાસ કરીને BLOના જે પ્રશ્નો હતા કે પ્રશાસન તરફથી જે ઉપરથી પ્રેશર કરવામાં આવે છે કે આ કામગીરી એટલા ટકા પૂરી કરી નાખવામાં, આજના દિવસમાં એટલું પૂરું કરી નાખવામાં આવે. આ રાષ્ટ્રીય કામગીરી છે એનો અમે વિરોધ નથી કરતા, અમે બધા કામ કરીએ છીએ, પણ જે પ્રશાસનિક જે પ્રેશર છે એમાં આજે શિક્ષકોમાં જે 4 શિક્ષકોને એટેક આવ્યો છે, એક શિક્ષકે આત્મહત્યા કરી છે, તો આ ક્યાંનો ન્યાય? અમે એવું કહેવા માંગીએ છીએ કે અત્યારે જે BLOમાં બહેનોને ઓર્ડર છે એમને રાતે 11-12 વાગ્યા સુધી ફિલ્ડમાં કામ કરાવવું એ કેટલું યોગ્ય છે? પ્રશાસનનો કોઈ કામગીરીનો કોઈ ઓર્ડર તો હોવો જોઈએ ને કે આપણે 8 કલાક કામ કરવાનું છે, 12 કલાક કામ કરવાનું છે, ઓન ડ્યુટી કામ કરવાનું છે કે ઓફ ડ્યુટી. અત્યારે અમને ઓન ડ્યુટી પણ મળતી નથી, અમે શાળાનું પણ કામ કરીએ છીએ, BLOનું પણ કામ કરીએ છીએ. આના માટે કોઈ સ્પષ્ટતા નથી કે શિક્ષકોને ઓન ડ્યુટી આપવામાં આવે તો જ અમે કામ કરશું. આજે બધા BLOએ નક્કી કર્યું કે ભાઈ જો અમને ઓન ડ્યુટી આપશે તો અમે શાળા કામ દરમિયાન અમે જે કામ કરવાનું છે રાષ્ટ્રીય કામગીરી SIR ની અમે કરશું, અને અમે શાળામાં બાળકો આગળ જે અધ્યાપનનું કાર્ય કરીએ છીએ અમે કરાવતા રહીશું. અને જે બહેનોના ઓર્ડર છે એમાં ખાસ જોવામાં આવે, બહેનોના ઓર્ડર રદ કરવામાં આવે, અને જે રાતની કામગીરી છે, જે ગામમાં જે પત્રકોની અંદર જે બહેનોના નંબર છપાણા છે એની હિસાબે જે બહેનોની હેરાનગતિ થાય છે એ પણ થોડુંક સાહેબને માર્ગદર્શન અમે આપી અને એના માટે જે નિવારણ આવે એના માટે પ્રશ્નોની અમે રજૂઆત કરેલી છે. અને જ્યાં સુધી શિક્ષકોના પ્રશ્નોની રજૂઆત નહીં થાય, પૂર્ણ નહીં થાય, ત્યાંથી કઈ ઉત્તર નહીં આવે ત્યાં સુધી SIR ની કામગીરી તમામ શિક્ષકો અમારા BLO જે મિત્રો છે એ લોકો આજથી ઠપ કરે છે, અને જો ઓન ડ્યુટી આપશે તો કામ કરશે, અન્યથા આજથી કામગીરી બધી ઠપ કરવાનું અમે બધાએ નક્કી કર્યું છે. અને અમારા જે એક ભાઈનો જે આજ દબાણની અંદર જે આજે પોતે શહીદી હોઈ છે, આટલો માનસિક પ્રશાસન કોઈ પણ વ્યક્તિને કેટલું તમે દબાણ કરી શકો કે વ્યક્તિ મરવા માટે મજબૂર થઈ જાય? એમનો પણ ઘર પરિવાર છે, એમને નહીં વિચાર્યું હોય? અમે બધા BLO છે, અમે 18 કલાક કામ કરીએ છીએ અત્યારે, તો અમારો કંઈક ઠરાવ તો હશે ને કે તમારે એટલું કામ કરવાનું છે. કંઈક તો માનવતા હોવી જોઈએ ને, માનવતાની દ્રષ્ટિએ થોડુંક જોવામાં આવે તો અમને ફરજમાંથી કંઈક અમને પેલા તો માર્ગદર્શન આપવું જોઈએ પૂરું અમને કે તમારે આ જ કામ કરવાનું છે. પહેલા અમને ફોર્મ વિતરણનું કામ હતું, એમાંથી પછી ડિજિટલાઇઝેશનનું કામ આવ્યું, હવે નોટિસ બજાવવાનું કામ આવશે. તો મહિનાદીમાં અત્યારે પાકના જે ફોર્મ ભરાય છે ને, જે વ્યક્તિગત પોતે ભરવાના છે એને પણ 15 દિવસનો ટાઈમ આપ્યો છે, એ પણ પૂરું નથી કરી શકતા, જ્યાં વ્યક્તિઓ પોતે સ્વ જાગૃત થઈ અને ફોર્મ ભરવા જાય છે. અમારે તો લોકો પાસે જઈને ફિલ્ડમાં જઈને માહિતી માંગવાની છે, અને અમને માહિતી ન આપે તમે ફોર્મ કેમ જમા કરવાના? અને એના માટે મહિનો દિવસ અમારા માટે પૂરતો નથી. જો એ લોકોને પૈસા મળવાના છે છતાં ને આને ફોર્મ ભરવામાં લાઈનમાં ઉભા છે હજી, તો અમારાથી આ રાષ્ટ્રીય કામગીરીમાં આવડું મોટું કામ અમારે 30 દિવસમાં પૂરું કેમ કરવું ને સાહેબ? અમે પ્રશાસન પાસે પ્રશ્નનો જવાબ માંગીએ છીએ. આજે શિક્ષકો અત્યારે બધા લાચાર થઈને ઉભા છે, અત્યારે એની સામે કોઈ ઉભું નથી. પ્રશાસન અમને વોરંટની ધમકી આપે, આ ક્યાંનો ન્યાય છે? અમને ઓન ડ્યુટી આપતા નથી, અમારે કામ અમે કોની હેઠળ કરીએ છીએ નક્કી જ નથી, ટાર્ગેટ ઉપર કામ કરીએ છીએ અમે અત્યારે કે તમારે એટલો ટાર્ગેટ આજ પૂરો કરી દેવાનો છે, તો અમારે કેમ પૂરો કરવો? અમારી પાસે ફોર્મ આવે, લોકોને જાગૃત કરવા જોઈએ, રાજકીય પ્રશાસન જે પક્ષો છે એમને ગામડે બધાના એજન્ટો છે એને માહિતગાર કરવા જોઈએ કે શિક્ષકો આવે તેને સહકાર આપજો, તમે એને માહિતી ભરીને આપજો. અમને કોરા ફોર્મ આપ્યા તો લોકો કોરા ફોર્મ આપે છે, અમારે અપલોડ કેમ કરવા? માહિતી કોઈ પાસે નથી. તો આના માટે કંઈક ઠરાવ હોવો જોઈએ સાહેબ. અને જે BLO કામ કરે છે વર્ષોથી નિશ્ચિત કરશું, અમે ના નથી પાડતા, પણ આનો કંઈક તમે ઠરાવ કરો, કંઈક નિયમ બનાવો કે તમારે આટલું કામ કરવાનું છે, આટલી કલાક કામ કરવાનું છે. અત્યારે બધી બાજુથી અમે ફિટ થઈ ગયા છીએ.
આગામી સમયમાં તમારી રણનીતિ શું રહેશે? રણનીતિ છે, જો અમને ઓન ડ્યુટી આપવામાં નહીં આવે અને અમારા પ્રશ્નોનું નિવારણ નહીં થાય ત્યાં સુધી આ કામગીરી ઓનલાઈન ચાલુ થશે નહીં. હું પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળના પ્રમુખ મનસુખભાઈ બાંભણિયા ઉના તાલુકામાં આજે બીઓલોને પડતી મુશ્કેલીઓ વિશે અહીંયા રજૂઆત કરવા આવ્યા હતા પ્રાંત ઓફિસ ઉના. કોડીનારની ઘટના બીઓલોની એસઆઈઆરની કામગીરીની અંદર જે કઈ માનસિક રીતે પ્રેશર આપવામાં આવે છે, તણાવ અનુભવોને કારણે આત્મહત્યા કરી ગયા, એમને ઉત્કર્ષ મંડળ ઉના, શૈક્ષિક સંઘ ઉના અને તમામ બીએલઓ અને શિક્ષકો વતી હું એમને એમના આત્માને ચિર શાંતિ મળે એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રશ્ન છે કે વારંવાર ઉપલી કચેરી દ્વારા બીએલઓ જે શિક્ષકો છે એમને પ્રેશર કરવામાં આવે છે કે તાત્કાલિક અસરથી આટલું કામ પૂર્ણ કરી દો. ત્યારબાદ રાત્રેના સમયે પ્રાંત ઓફિસ અને મામલતદાર ઓફિસ બોલાવવામાં આવે છે કે તમે 25% નીચે કામગીરી કરી છે તો તમે 25% ઉપર કામ કરવા માટે અહીંયા આવી જાઓ. રાતના 12 થી 2 વાગ્યા સુધી એટલે કે સમજી લો 8 થી 2 વાગ્યા સુધી કન્ટિન્યુ કામ અહીંયા રાત્રે કામ કરવામાં આવે છે. દિવસના તો કામ કરતા હોય છે પણ રાત્રે પણ કામ કરાવે છે. સાથે સાથે બીએલઓ જે છે એ શિક્ષક છે તો શિક્ષકને ઓન ડ્યુટી આપવામાં આવતી નથી અને શૈક્ષણિક કાર્ય પૂર્ણ થયા પછી એમને બીએલઓની કામગીરી કરવી. ઘણી જગ્યાએ મોટાભાગના લોકો મતદારો જે છે એ મજૂરીએ જતા રહેતા હોય, ખેતીવાડીના કામ માટે જતા રહેતા હોય, જેથી કરીને એ લોકો રાત્રિના સમયે મળે, દિવસના મળતા નથી. તો ત્યાં પણ અમારા બીએલઓ મિત્રોને અગવડતા ઊભી થાય છે. ઘણા ઓછું ભણેલા હોય એમના કારણે એમની પાસે પૂરતા ડોક્યુમેન્ટ હોતા નથી અને આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ આપવા માટે મોટે ભાગે ના બોલે છે, આપતા પણ હોતા નથી, સહકાર આપતા નથી. આવી ઘટનાઓ બને છે. બીએલઓની કામગીરી આજથી બંધ કરવામાં આવી છે, શું કહેવું? બીએલઓની કામગીરી આજથી બંધ કરવામાં આવી છે એના વિશે ઉત્કર્ષ મંડળ ઉના સહકાર આપે છે અને એ કામગીરીને તમામ બીએલઓ બહિષ્કાર કરશે અને બહિષ્કાર કર્યો છે અને સાથ સહકાર આપે એવી મારી પણ અપીલ છે. કઈ બાબતને લઈને કામગીરી બંધ કરવામાં આવી છે, શું છે તમારો એ બાબતનો મુદ્દો? ઓન ડ્યુટી આપવામાં આવતી નથી. શૈક્ષણિક કાર્ય કર્યા પછી એ શિક્ષકે પાછું એનું કામ કરવાનું, 11 થી 5 શૈક્ષણિક કાર્ય કરવું, સાથે સાથે બીએલઓ ની કામગીરી કરવી છે. તો માનસિક તણાવ અનુભવે પ્રાંત કચેરી, મામલતદાર તમામ જે છે એ વારંવાર ટોર્ચરિંગ કર્યા કરે છે. આંકડા આપો, કેટલે પહોંચવું, કેમ આટલી ટકાવારી થઈ છે, બીજાને આટલું થઈ ગયું છે. તો ગામડા પ્રમાણે, વસ્તી પ્રમાણે એ બધું ચાલતું હોય છે. દરિયાઈ પટ્ટીના ગામડા જે છે એના લોકો હાજર પણ હોતા નથી અને અશિક્ષિત ઘણા લોકો હોય છે, જેથી કરીને આવી ઘટનાઓ બનતી હોય છે અને શિક્ષક મજબૂર બને છે આત્મહત્યા કરવા માટે. જેથી કરીને આવી ઘટનાઓ ના બને એના માટે પણ અમે આ કરવા તૈયાર થયા છીએ. કોડીનારના દેવડી ગામના બીએલઓ દ્વારા કામના ભારણથી આત્મહત્યા કરવાના આ બનાવ જે સામે આવ્યો હતો તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આ ઘટના બાદ ઉના પંથકના બીએલઓ શિક્ષક છે તે ઉના પ્રાંત અધિકારીને આવેદન આપવા ગયા હતા અને ત્યાં તેમણે રજૂઆત પણ કરી હતી અને આ બીએલઓ શિક્ષકો છે તેમણે જણાવ્યું હતું કે હાલમાં એસઆઈઆરની જે કામગીરી નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે તેમ છતાં ઉપલી કચેરીઓ તરફથી સતત દબાણ કરવામાં આવે છે, જેના કારણે બીએલઓ શિક્ષકો છે તે માનસિક તણાવ અનુભવી રહ્યા છે અને આ તણાવની અસર તેમના સામાજિક જીવન ઉપર પડી રહી છે અને કામગીરીના અતિશય ભારણના કારણે અત્યાર સુધીમાં 3 શિક્ષકોએ આત્મહત્યા કરી લીધી હોવાનું પણ આવેદનપત્રમાં જણાવ્યું છે. શિક્ષકોએ 5 મુદ્દાને લઈને પ્રાંત કચેરીએ રજૂઆત કરી હતી, જેમાં કહેવામાં આવ્યું છે કે બીએલઓ ઘરે જાય છે ત્યારે દિવસના સમયે ઘરે કોઈ હાજર નથી હોતું. બીજું કે શાળા દરમિયાન ઓન ડ્યુટી મળતી નથી. ત્રીજું, એસઆઈઆરની કામગીરી જટિલ છે જેથી તે સમય લંબાવવામાં આવે અને મતદારોને જે આપવી પડતી નોટિસ છે તે ટપાલ દ્વારા મોકલવામાં આવે. બીએલઓ ભાઈઓ અને બહેનોને રાત્રિના મોડા સમય સુધી કચેરીમાં બોલાવવામાં આવે છે તો તેમને ઘરેથી જ કામ કરી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ અને એસઆઈઆરના લીધે ગુજરાતમાં અત્યાર સુધી જે બીએલઓએ આપઘાત કર્યા છે જેથી બીએલઓની વ્યથા સમજીને કામ કરવામાં મોકળાશ આપવામાં આવે. આમ આ પ્રકારની રજૂઆત છે તે બીએલઓ શિક્ષકો દ્વારા તેમણે કરી છે અને આ માંગણી છે તે તંત્ર સામે મૂકવામાં આવી છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર આ માંગણીઓને કેટલી ગ્રાહ્ય રાખે છે. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો
તેને કહીએ જે પીડ પરાઈ